Utsav, I would like to invite the Utsav's parents also because many of them must not be knowing them. Hitesh and Emna wife, please come up because I think without parents' contribution is up. અને એવું નથી કે ખાલી ઉત્સાહ જ ટેલેન્ટેડ છે. એની મમ્મી આપણે બિલ્ડિંગમાં માસ્ટર શેફ કોમ્પિટિશન રાખીએ છીએ તો એની મમ્મી ઓલવેઝ ફર્સ્ટ પ્રાઇઝ લઈ જાય. તો અમને લાગે શી ઇઝ વેરી ટેલેન્ટેડ. So when are you all? When is she inviting us for dinner or lunch? એકચ્યુઅલી હિતેશ હું કાંઈ નથી. જસ્ટ કિડિંગ. હિતેશ પણ ટેલેન્ટેડ છે. Currently they are staying on the 5th floor. પાંચમા માળે રહે છે. Would you like to say something? બાપુજી. વેલ બસ મારે ખાલી એક જ શબ્દ કહેવું છે ઉત્સવ માટે બી એને જે ટેલેન્ટ આવ્યું છે મારા ફાધર બાપુજીના મારા બાપુજી હંસરાજભાઈના એનું ટેલેન્ટ એના પર આવ્યું છે ડ્રોઈંગની. એટલે આ બધું ક્રેડિટ જે જાય છે મારા બાપુજી પર જ. ખાસ કરીને જે બાપુજી જે મારા છે ખાસ જે એમને મારો છે તે એમની જે ડ્રોઈંગનું છે અત્યારે બી એમની જે લાકડી અમને કન્ટિન્યુ કરી છે ઉત્સવે બી. ચલો થેન્ક યુ એવરીબડી. હવે અને ઉત્સવના દાદાને ખાલી ડ્રોઈંગનો જ શોખ છે એવું નથી. એમની લાઇબ્રેરી જોશો એમને વાંચનનું પણ એટલું જ શોખ છે. અને કહેવાય છે ને ફર્સ્ટ મિત્ર હંમેશા બુક્સ જ હોય તો એ બુક્સથી જ જનરેટ થયું છે બધું ટેલેન્ટ. સો થેન્ક્સ ઉત્સવ એન્ડ ફેમિલી. पूर्वी कविता पछी we will proceed with the next program. वो बचपन के दिन जब याद आते हैं ये पल ये लम्हे मासूम से हो जाते हैं. वो हल्की सी तकरारे वो मीठी सी नोकझोंक. डोसा हाउस वाला બધા સાંભળો. डोसा हाउस वाला કારણ કે એના માટે ખાસ જાય છે. वो हल्की सी तकरारे वो मीठी सी नोकझोंक. वो रोज नए बहाने बनाना वो कल के रूठे दोस्तों को मनाना. वो दौड़ की होड़ में दोस्तों को गिराना और उठाना. वो बारिश की रिमझिम में डोसा हाउस की टेरेस पर भीगना और भिगाना. जाने ये अब कहाँ खो गए शायद अब ये किसी और के हो गए. This is for the new generation. I think you all should also enjoy all these things. वो बचपन के दिन जब याद आते हैं ये पल ये लम्हे मासूम से हो जाते हैं. આ છે આપણું. એક સેકન્ડ. અને એકચ્યુઅલી આ આશીર્વાદ સમાન જ છે આ લિફ્ટ બિલ્ડિંગ માટે વડીલો માટે તો સ્પેશિયલી. તો એનું થેન્ક્સ ગોઝ ટુ બેવ લેન્ડલોર્ડ આપણા. અને અને કીર્તિભાઈ અને હસમુખભાઈનું બહુમાન કરશે નેમચંદ માસા અને વિનય કાકા. હસમુખ તને કઈ કેવું છે? અને કીર્તિભાઈનું બહુમાન કરશે નેમચંદ માસા. શું પરમિશન લેવી છે? લેન્ડલોર્ડ પાસે શું પરમિશન જોઈએ છે? હમણાં બંને લેન્ડલોર્ડ ફોર્મમાં છે. જલ્દીથી કોઈને જેવી પરમિશન લઈ લે. લેન્ડલોર્ડ પાસે શું પરમિશન છે? બોલો જલ્દી. સ્વિમિંગ પૂલ. પાર્કિંગ લોટ. ખાલી એક જ વસ્તુ રંજનને કહેવાનું છે કોઈ કમ્પ્લેન લઈને નહીં આવતી. કમ્પ્લેન તો અમારો જન્મસિદ્ધ હક છે. આ લોકો આપણા લેન્ડલોર્ડ નથી. આ આપણા લંગોટિયા દોસ્તારો છે. એટલે અહીંયા કંઈ પણ માંગવું એમાં રિક્વેસ્ટ ન હોય. અરે હા ભાઈ તારે કરવું જ પડશે. એટલે આ એક હક છે આપણને. અને રિયલી એ લોકો અમારી સાથે આ કીર્તિ સાથે અમે લોકો બચપનથી કીર્તિ રમેશ આ હસમુખ સાથે બચપનથી રમ્યા છીએ ઝઘડ્યા છીએ અને શું નથી કર્યું આખી જિંદગીનો બધો ખજાનો આ લોકો પાસે શું કે જ્યોતિ. દરેક વસ્તુ સારા નરસા દરેક કામમાં આ લોકો સાથે અમે છીએ. એટલે આપણું શું કર્યું જ કે તારે પેલા નીચે જવું પડશે. એટલે દરેકની મજાની ક્ષણો અને દરેકની દુખતી નસ બધાને એકબીજાને ખબર છે. એટલે હું તો બહુ લકી છું પછી હું ડોસા હાઉસ પર છું. મૂલચંદ કીર્તિ કઈ બે શકતા? અરે કઈક તો બોલ ને યાર. કીર્તિ કાકા કઈ બોલ્યું હોય તો એક સોંગ તો ગાવું જ પડશે. દેવાનંદ. આજના ફંક્શન માટે મારે તરુણભાઈ અને એમના જે બધા સાથીદારો છે એમને આ જે પ્રોગ્રામ જે કર્યો છે રિયલી ઘણો વિચારવા લાયક હતો અને એને જે અમલમાં મૂક્યો છે
અને એનું જે પરિણામ અત્યારે દેખાય છે એ જોઈને ઘણો આનંદ થાય છે કે ડોસા હાઉસને કોઈ પણ ભૂલ્યું નથી. જે આપણા જૂના ભાડૂતો પણ છે એને પણ બોલાવ્યા છે તો બધા આવ્યા છે. આ છે ડોસા હાઉસની લાગણીઓ. કીર્તિભાઈ ઓકે થેન્ક યુ. खबर से શું કહે છે? ए उम्र कुछ कहा मैंने पर शायद तुमने सुना नहीं. तू छीन सकती है बचपन मेरा पर बचपना नहीं. So one or two instances from your group. कोई शेयर करવો હોય તો please come up on the stage. I think उमेश એક મિનિટ આપણે તાવડી on demand. એક સેકન્ડ પૂર્વી એક સેકન્ડ તાવડી થોડું પેશન્સ રાખ. આપણે પહેલા આની શરૂઆત વડીલથી કરીએ કેમ કે નિમચંદ માસાને બહુ ઉત્સાહ છે કઈ બોલવાનું. તો પહેલા આપણે નિમચંદ માસાને 2 મિનિટ સાંભળીએ. આજે આ ડોસા હાઉસ અમે ભલે હમણાં મુલુંડ લેવા ચાલ્યા ગયા છીએ પણ આની યાદગીરીમાં દર 15 દિવસે હું અહીંયા આવું જ છું અને ચા પી જાઉં છું. અને કોની સાકરબેન જે જૂનામાં જૂના આજે રેખાબેને કીધું 82 યર્સ આ બિલ્ડિંગ ને તો સાકરબેન ને મને લાગે છે લગભગ 75 વર્ષ તો અહીંયા થઈ ગયા છે રહેવામાં. 80 વર્ષ આ બિલ્ડિંગ બન્યું તે દિવસથી સાકરબેન અહીંયા રહે છે. અને જે અને બિલ્ડિંગ નો થોડોક ઇતિહાસ તમને કહી દઉં. આ બિલ્ડિંગ નો ઇતિહાસ એવો છે કે એક ડોસાભાઈ કરીને ખોજા અને મહેમાન 47 માં જયારે પાકિસ્તાન હિન્દુસ્તાન અલગ થયું ત્યારે એ લોકો કરાચી ચાલ્યા ગયા અને આ મિલકત અહીંયા રહી ગઈ. કરાચી થી એક સિંધી કુટુંબ રિફ્યુઝીસ આવ્યા. ગવર્મેન્ટે ભગવાનદાસભાઈ કરીને હતા એમને આ બિલ્ડિંગ સોંપવામાં આવ્યું. એટલા બધા ભગવાનદાસભાઈ ભગવાન જેવા તમે નામ બદલી કરવા માટે જાઓ તમારા મકાનમાં તમારું કામ રિપેરિંગ કરવા જાઓ એ એક જ કહેતા બાજુવાળાની કમ્પ્લેન્ટ ના આવવી જોઈએ. તમે જેટલું જોઈએ એટલું કામ કરાવો ઘરમાં. કોઈ એમને એ નહીં. આવા આપણને એક ડોસા હાઉસના લેન્ડલોર્ડ મળી ગયા. આજે અમે ઉપકારી છીએ. બીજી એક વાત કહી દઉં. ડોસા હાઉસના જેટલા રહેવાસીઓ હતા આ મકાન એટલું બધું લકી છે. આ મકાનમાં જેને આવી કરીને જે રહ્યા એ 5 વર્ષ 10 વર્ષની અંદર તો એની ગાડી ચાલી નીકળી અને એટલા આગળ નીકળી જાય. અને આજે લખોપતિ કરોડપતિ થઈ ગયા આ મકાનમાં. અહીંયાથી આવ્યા પેડે લુગડે ત્યારે 5,000 ને 10,000 માં રૂમ મળતી હતી. મેં પોતે 25,000 માં રૂમ લીધી છે. એટલે અહીંયાથી જે જાય છે એ બધા આજે સક્સેસફુલ. એટલે આ બિલ્ડિંગ એટલું બધું લકી છે મારા જીવનમાં તમે જોઈ જ લીધું છે. અને બધાને ખબર છે આજે જેટલા બેઠા છે લગભગ બધા સક્સેસફુલ છે. ચલો શાંતિથી સાંભળ્યું એ બધા ધન્યવાદ. નિમચંદ માસા હવે પબ્લિક ડિમાન્ડ પર તાવડી ઉપર આવશે પણ તાવડીનો એકચ્યુઅલ નામ ઉમેશભાઈ છે એ પણ હું ભૂલી ગયો. વિરેન્દ્ર છે. વિરેન્દ્ર મારી મમ્મીને બી ખબર નથી કે મારું નામ વિરેન્દ્ર છે. પણ એની ભલે ગમે એટલો મસ્તી કરતો હતો કઈ બી છે એની એક ચીજ મને આજ પણ યાદ છે. અહીંયા ચાલતો હતો પાડી પર. હજી પણ એ પાડી જોઈને એની ચાલવાની વાતો યાદ આવે. બંગલી પર જવાનું પણ મસ્ત. પણ આ જોક્સ હતા પણ તાવડીનો એક બહુ મોટો ગુણ છે. બિલ્ડિંગમાં સુખ હોય કે દુઃખ હોય બિલ્ડિંગમાં સૌથી પહેલા હાજર થવા વાળો કોઈ વ્યક્તિ હોય તો તે આ છે તાવડી. હરેકના સારા પ્રસંગ બુરા પ્રસંગમાં એ હાજર હોય છે. તો આપણે હવે થોડી વાર ઉમેશને સાંભળશું. એક મિનિટ એક અનાઉન્સમેન્ટ છે. જે પણ જાય એના પહેલા તમારું સરનામું તમારું નામ પૂરું નામ સરનામું બધું લખતા જજો બુકમાં. કારણ કે
આ બિલ્ડિંગમાંથી શીખીને હું મારી નવી બિલ્ડિંગમાં બી રહું છું ને ત્યાં બી એ જ કાર્ય કરું છું. જે ગુજરી ગયું હોય એને પહોંચાડવાનું કાર્ય કરું છું. એ પહેલા જાઉં છું ત્યાં આગળ, સુખમાં નહીં જાઉં પણ દુઃખમાં પહેલા પહોંચું છું ક્યારે બી. અને આ બિલ્ડિંગનું કાર્ય મેં મારી નવી બિલ્ડિંગમાં બી એ જ ચાલુ છે. નવા પ્રોગ્રામ કંઈ કરવા હોય કંઈ બી કરો તો મને યાદ કરો બધા સુધી. એટલે આ બધા છોકરા તો હમણાં નવા હોય, કાલે સ્કૂલમાં જાઓ તો મને મળતા જજો ભાઈ. નાસ્તો બાસ્તો લઈને આપી. હા ત્યારે તો ખબર પડે ડોસા હાઉસ છે ભાઈ, ડોસા હાઉસ છે. હવે શું બોલું, હવે મારે હવે એટલું બધું બોલવાનું છે કે આખી રાત કરી હશે. મારે હવે નથી બોલવું. જવા દો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ તાવડી. ભાઈ ગાલાના શાળા આ વેલજીભાઈ, એટલે તમને સરપ્રાઈઝ થશે પણ અમે લોકો આ આગાસી પર સાથે સુતા છીએ વેલજીભાઈ, અને સ્ટાર્ટ ફ્રોમ 0. અને જે મજા અમે લોકો કરી છે આજે પણ અમે ક્યાં જઈએ ક્યાં પણ બહારગામ કે ક્યાં પણ કાસ્ટમાં આજે બહુ સારા સ્થાન પર છે અમારા, પણ ક્યાં પણ અમે જઈએ ને તો પહેલા ડોસા હાઉસ વાળા સરકીને એક બાજુ થઈ જાય અને ડોસા હાઉસ કરે એટલે પ્રાઉડ ફીલ કરીએ કે આ ડોસા હાઉસ નો છોકરો છે. યસ વેલજીભાઈ. નમસ્કાર મિત્રો, આજે આ બધી જૂની યાદો જોઈને મને બહુ આનંદ થાય છે. મારી જિંદગીનો ગોલ્ડન પીરિયડ એટલે આપણે કહીએ કે સુવર્ણ દિવસો અહીંયા વિતાવ્યા છે. આપણે ગમે ત્યારે પૂછીએ ગમે ત્યાં જઈએ પણ આની યાદગીરી અમારી જિંદગીમાં મારા હૃદયમાં કાયમને માટે સ્થાન રહેશે. અને મને યાદ કરવા બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. કેલજીભાઈ બોરીચાનું બહુમાન કરે તરુણભાઈ યા હેમંતભાઈ પ્લીઝ આવો. આપણા ડોસા હાઉસ નો પરિચય એટલે ગામના ટોડલે બેઠેલા મોર નો તો કઈ પરિચય હોય? સાચી વાત. આકાશમાં વરસતી ચાંદની નો તો કઈ પરિચય હોય? ના હોય. એવી રીતે જ આપણા ડોસા હાઉસ નો પરિચય આજે આ બધા જોઈને આપણું હૈયું પુલકિત થઈ જાય તો આપણે પરિચયનો જ પરિચય પ્રાપ્ત કરીએ. પ એટલે પરમાત્મા, ર એટલે રિદ્ધિ, ચ એટલે ચરમ સિદ્ધિ, ય એટલે યશ. પરમ કૃપાળુ પરમાત્માની રિદ્ધિ સિદ્ધિ ને યશ એનો કળશ જે આજે આપણા પર ઢોળાયો છે કે આજે ચાલીમાંથી જઈને હમણાં જેમ કહી ગયા કે બધા બ્લોકોમાં રહેવા ગયા છે તોય આજે આ ડોસા હાઉસને કોઈ નહીં ભૂલી શકે. કારણ કે દાદરા ઉપર બેઠા હોઈએ આ બધી ભણતી છોકરીઓ રાધા આ તે બધા જ, અને નામ તો કોઈના લેવાય એમ નથી, એટલી બધી છોકરીઓ છે. તો એ લોકોને કહીએ કે જરા ગેસ બંધ કરી આવજો ને, અમારે અહીંયા ચોટલા અમારા 4 બેઠા છે. એટલે એવી આ છોકરીઓ નવરાત્રી હોય કોઈ પણ પ્રોગ્રામ હોય સવારના 5 વાગે અમે અહીંયાથી ઉતરીએ. કોઈને ટેન્શન ના આવે, પ્રેશર ના થાય, ઈ બધું જે સુખ હોય તો આ ડોસા હાઉસ ની અંદર જ હતું અને આવી ચાલ્યો હોય ને તો એમાં જ રહે. એટલે એ બધાને આજે ધન્યવાદ. ન ધરા સુધી ન ગગન સુધી, બસ આપણે તો જવું છે એકબીજાના મન સુધી. એટલે જ આ મનનો મેળાવડો ભેગો કરવા વાળા સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. નિખિલ મોદી તો પહેલા બિલ્ડિંગમાં ઓલવેઝ મોદી ફેમિલી. પહેલા આપણે નિખિલભાઈને લઈ લઈએ છીએ. નિખિલભાઈ પ્લીઝ કમ અપ. પ્લીઝ કમ અપ. કદાચ કોઈ ઓળખતા નથી નિખિલભાઈને તો હું કન્ફ્યુઝન દૂર કરી દઉં. સંજય મોદીને તો બધા જ ઓળખતા હશે. બસ આ સંજય મોદીના ભાઈ છે. સંજય મોદી કેનુ મોદીના ભાઈ છે. બધા વડીલોને પ્રણામ. મિત્રો, ભાઈઓ અને બહેનો, યસ, whatever is said by everyone, all of us roots are Dosa House. So wherever we are today is because of Dosa House, and I cannot forget for the lifetime, and that's why I'm here. Thank you so much. એક મિનિટ, નિખિલ ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે ડોસા હાઉસમાં, સો આઈ થિંક અ બિગ અપ્લોઝ ટુ હિમ.
થેન્ક યુ સો મચ. આ બધું એક કવિએ સાચું જ કહ્યું છે કે એક એવો ઘર મળે કે જ્યાં હું ગમે ત્યારે ગમે તે સમય કશાય કારણ વગર જઈ શકું. તાવડી ક્યાં ગયો એમ જ કરતો, કોઈ પણ કારણ વગર ઘર ખુલ્લું હોય કે ઘૂસી જવાનું. એક એવો ખભો મળે કે જેની ઉપર હું માથું રાખીને ખુલ્લા દિલથી રડી શકું. આવું ઘર અને આવો ખભો એટલે આપણું. જયેશને રિલેટેડ મારા પાસે એક બહુ સરસ મેમરી છે. જ્યારે ડોસા હાઉસમાં કોઈના ઘરે ટીવી નહોતું, એ લોકોના ઘરે ટીવી હતું. અને આ લિટરલી બ્લેકમેલ કરતો, ટીવી જોવું છે આ કરો, ટીવી જોવું છે તે કરો. જયેશ 1970 માં એની વધારે મજા આવી હતી. 5-7 દોસ્તારોમાં 2 જણને એમના ઘરમાં જવા મળે તો બાકીના 5 ઓલાના દુશ્મન થઈ જાય કે આ એના ઘરમાં જો અમે બહાર. પહેલું ટીવી આવ્યું છે 50 માણસો 100 ફૂટના ઘરમાં આવી રીતે જ બેસીને ટીવી જોયું છે. બ્લેક એન્ડ વ્હાઈટ સન્ડેના પિક્ચર જોયા છે અને ઝઘડા બધું જે બી પ્રોગ્રામ હોય સાથે મળીને બધું જોયું છે.